પોરબંદરના માધવપુર ખેડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બનતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. માધવપુર પંથકમાં 2 દિવસ પૂર્વે ભારે વરસાદ પડી ગયો છે, તેમજ ઉપરવાસના પાણી પણ ખેડ પંથકમાં ફરી વળ્યા છે, જેને લઈ અને મોચા, કડચ, મંડેર, બગસરા, ઘોડાદર, શર્મા, સામરાળા, શાડા, ગરેજ, મહિયારી અને અમીપુર સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં માધવપુરથી સામરાળા, સામરાળાથી ઘોડાદર અને બગસરા જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે, તો માધવપુરથી મોચા અને કળશ જતા રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો છે, તેમજ કળશથી બળેજ જતા રસ્તે પણ પાણી ફરી વળ્યા છે અને બગસરાથી અમીપુર રસ્તે પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે આ ગ્રામ્ય પંથકના લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે. જનકભાઈ પુરોહિત, શ્રી માધવરાયજી મંદિર કુલગોર, જય પરશુરામ ગીર ગૌ ફાર્મ, માધવપુર ખેડ, જિલ્લો પોરબંદર. હમણાં થોડા દિવસોથી મેઘરાજાની જે મહેર થઈ અને ચારે તરફ જે વરસાદી વાતાવરણનો યોગ બન્યો, તેમાં અમારો પંથકને ઘેડ પંથક કહેવાય છે. એનો મૂળ શબ્દ છે ઘેડ નહીં પણ ઘેર. ઘેરનો મતલબ એ છે કે ઘેરાઈ જતો પ્રદેશ, પાણીથી ઘેરાઈ જતો દર વર્ષે જે પ્રદેશ છે એને ઘેર કહેવામાં આવે, અને ચોરવાડ સાઈડનો જે પ્રદેશ છે જે ક્યારેય પૂરથી ઘેરાતો નથી એને નાઘેર કહેવામાં આવે. તો આ ઘેડ પંથકની અંદર અમારે મેઇન તો માધવપુર તો મધવંતી નદી આવે, આગળ જતાં ઓઝત, ભાદરના પણ પાણી આવે, પણ અમારા મુખ્ય વિસ્તારમાં તો મધુવંતીનું પાણી આવે, અને એમાં વંથલી, મેંદરડા આ જે વિભાગ છે, ઓઝતનું પણ થોડું પાણી અમે સાથે આવે, અને એનાથી કરી અને મારો ઘેડ પંથક ભરાઈ જાય. આ વરસાદ અમારા માટે તો એક કાચું સોનું જ છે, કારણ કે અમારે ઘેડ પંથકને હકીકત કોઈ ખાતર ડીએપીની પણ જરૂરત નથી રહેતી, એટલો કાપ ઘસડાઈને આવે, અને જેનાથી અમારે 2 વિભાગ છે. એક પિયત વિભાગ છે, શિયાળુ પાક જ થાય, મગફળીનો અમારો પ્રદેશ નથી, અને બીજો જે ઘેડ પંથક બારત મોસમ, એમાં 2 મોસમ થાય, જુવાર અથવા ચણા. તો આ રીતનું પાણી હજુ પણ એકવાર આવે તો ચણાની ઉપજ બારત થાય, જેને પાવા પણ ન પડે, સીધા વાવવા અને વાઢવા એવી સ્થિતિમાં આ ઘેડ પંથકની અંદર આજે જલ આવ્યું. મધુવંતીનું નામ જ છે મધથી વહેતી નદી. આ જલ છે ને અમારા માટે મધ સમાન છે, અને માધવરાય ભગવાનની કૃપાથી આજે ભગવાને માધવપુર ગામ વસાયું, એમાં જે આ કુંડુ વિસ્તાર કહેવાય અમારો, એ એક સમુદ્રની એક સમયે ખાડી હતી, અને ભગવાને લગ્ન માટે થઈને જે માધવપુરને દરિયાને દૂર કર્યો, તો આજે અતિ કાપથી ફળદ્રુપ જમીન બની, અને અતિશય મીઠાશવાળી આ જમીન, અહીંયાનું શાકભાજી પણ એટલું વખણાય. એનું કારણ છે આ કાપ જે બહારથી ઢસડાઈને આવે, અને મેઘરાજાનું જે આ પૂર છે, 4 મહિના અમારે આ સતત ડેમની જેમ જ પાણી ભર્યું રહે, અને એ પાણી તળમાં ઉતરે. તો આજ માધવરાયની કૃપા છે કે 20 ફૂટે પણ અમારે 24 કલાક પાણીની મોટર ચાલે, અને છતાં સમુદ્ર 500 મીટર દૂર હોવા છતાં પણ ક્યારેય પાણી ખારું નથી થતું. એનું કારણ છે નીચે રેતી છે ને, એ જલનો સંગ્રહ કરી શકે, એટલે ઓટોમેટિક જલ સ્ત્રોતનો સંચય થાય, અને એને લીધે માધવપુર લીલું અને હરિયાળું બની રહી છે. તો આવું માધવપુરમાં આ જલ, ઘણા એમ કહેતા હોય કે અત્યારે કે ભાઈ આ તો છલકાઈ ગયું ને ડેમ થઈ ગયા ને ગામ વિખૂટા પડ્યા ને, પણ આ તો પરંપરા વર્ષોથી આ એક ઘેડ પંથકનો નિયમ જ છે. પાણી આવે એટલે દરેક ગામ વિખૂટા પડે, પણ એની એક ભૌગોલિક સ્થિતિ વડીલોની એવી હતી કે કોઈ પણ ગામ ક્યારેય હોનારત જેવા સમયમાં પણ ડૂબ્યા નથી. ડૂબ્યા ક્યાં કે આજના કોઈ પણ ભૌગોલિક સ્થિતિ વિચાર્યા વિના ગમે ત્યાં ખેતરમાં, પ્લોટિંગમાં, ગમે ત્યાં મકાનો ઊભા કરે, અને પછી કંઈક અમારા મકાનમાં પાણી ઘૂસી ગયા. બાકી જેટલા પણ ટીંબા ઘેડ પંથકના છે, સામરડા, સાંડા, એ પણ હોનારતમાં પણ એ ટીંબા ઉપર પાણી નથી ચડ્યા. આ વડીલોની એક આગવી સૂઝ હતી આપણી. તો આ મેઘરાજાની મહેર અને ઘેડ પંથકની અંદર જે આ પાણી આવ્યું છે ત્યારે આપણે જોઈ રહ્યા છો. હવે તો સારું છે કે રસ્તાઓ પણ અમુક જગ્યાએ સારા બન્યા છે, રોડ પણ બન્યા છે, અને અવન જવન પણ 2 દિવસ ઉતરેલ થઈ શકે. એટલે અગાઉ તો ખાટલામાં લઈ આવવા પડતી સ્થિતિ હતી, અને છતાં પણ ભગવાનની કૃપાથી
ખેડ પંથકમાં માધવરાયની કૃપા અને મેઘરાજાની કૃપાથી આનંદને લીલા લહેર છે. જય માધવરાય. જડેજા કંદલકીમાં અત્યારે અમે પૂરની પરિસ્થિતિમાં એ રીતના હલવાઈ ગયેલ છે કે અમારા ટોટલી ગામ સંપર્ક વિહોણા થઈ ગયેલ છે. નથી કોઈ જમવાની વ્યવસ્થા, નથી કોઈ ફૂડની વ્યવસ્થા, નથી કોઈ હોસ્પિટલની વ્યવસ્થા. અત્યારે અમે એમને એમ જો હાલીને નીકળ્યા છે બકાલું લેવા માટે, જમવા માટે, નથી ત્યાં કોઈ વ્યવસ્થા. અમે અત્યારે અમારા ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે. અમે પૂરમાં અત્યારે હાલ અત્યારે કળશથી મોચા, કળશથી બળેજ, કળશથી બગસરા, કળશથી અમીપુર 4-5 ગામ સંપર્ક વિહોણા થઈ ગયેલ છે. એનું કોઈ ગેરંટી નહીં. ઉપરવાસમાંથી જો પાણી આવે તો સંપર્ક વિહોણા જ રહેવાના. એનું કારણ આ પાણી જો જે રીતના આવે એ રીતના સંપર્ક વિહોણા જ રહેવાના.